નમસ્કાર દોસ્તો, અહીંયા અવરોધથી આપણે આ ટોપિકની શરૂઆત કરીએ છીએ। અહીં ત્યાર સુધી આપણે જ્યાં જ્યાં પ્રવાહ કે વોલ્ટેજ લગાડીએ ડીસી વોલ્ટેજ, ડીસી બેટરી લગાડી, એક મોટો લીટો ને એક નાનો લીટો। હવે એ જ બદલે આપણે ઓલ્ટરનેટિંગ એસી વોલ્ટેજ આપવા છે, બેટરી બધી આવી જોડશું। કોની આરે આની વર્તણૂક ચેક કરવી છે તો કે ત્રણ વિદ્યુત પરિપથના ઘટકો આપણે અત્યાર સુધીમાં ભણી ગયા છીએ। ચેપ્ટર નંબર 2 માં આવ્યું કેપેસિટર, ચેપ્ટર નંબર 3 માં શું આવ્યું અવરોધ, અને ચેપ્ટર નંબર 6 આની પહેલા પૂર્ણ કર્યું એમાં આવ્યું ઇન્ડક્ટર। આ ત્રણ ઘટકો છે, એ ત્રણેય ઘટકો ઉપર એસી વોલ્ટેજની શું અસર થાય એ આપણે જોવી છે। તો સૌથી પહેલા આપણે અવરોધથી ચાલુ કરવું છે। અવરોધ જો લાગેલો હોય તો અવરોધને આપણે એસી વોલ્ટેજ આપીએ તો શું લાગુ પડે? આ થિયરી ચેપ્ટર છે મેથેમેટિકલી છે, ટોટલી મેથેમેટિકલ ચેપ્ટર છે, એટલે આને ગોખશો યાદ રાખશો તો ભેગું જ નહીં થાય। ગણતરીઓ સમજેલી હશે, એક આમ જોવા જાવ ને તો આખા ચેપ્ટરમાં ટોટલ 3 જ ગણતરીઓ છે। ટોટલ થિયરી 10 થી 12 છે, પણ એક પ્રકારની ગણતરી હોય ને એના 6 થી 7 ઉદાહરણો, 6 થી 7 કિસ્સા હોય, બીજા પ્રકારની ગણતરીના 6 થી 7 કિસ્સા, ત્રીજા પ્રકારની ગણતરીના 6 થી 7 કિસ્સા। તો અહીંયા તમે કોઈ પણ એક ગણતરી, ધારો કે અવરોધની તમે ગણતરી શીખી લો છો, તો આના પછી આના ઉપર આધારિત બીજા 5 કિસ્સા બનાવી શકાય। 5 કિસ્સા બનાવી શકાય, 5 કિસ્સા સરળતાથી આવડી જશે। તો જોઈએ, પેલું નામ મુજબ આપણે શરૂ કરીશું। અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, એટલે સ્ત્રોત તરીકે આપણે એસી સ્ત્રોત વાપરવાનો છે। સ્ત્રોત તરીકે એસી સ્ત્રોત એટલે હું વોલ્ટેજ તરીકે V તરીકે શું લઉં છું તો કે V તરીકે લઉં છું Vm સાઇન ઓમેગા ટી। સાઇન અનુસાર કોસે લઈ શકો, સાઇન લેવું જરૂરી નથી। ટેક્સ્ટ બુકે સાઇન લીધું છે એટલે મેં સાઇન લીધું છે, ટેક્સ્ટ બુકે સાઇન એટલે લીધું છે કે 0 થી ચાલુ કરવું હોય ને તરંગ તો સાઇન વિધેય 0, સાઇન 0 થાય, એટલે 0 થી ચાલુ થાય એટલા માટે। બીજો કોઈ ટેકનિકલ આમાં પેરામીટર નથી। સાઇન લ્યો તોય ચાલે ને કોસ લ્યો તોય ચાલે, પણ સંદર્ભ બિંદુ આપણે હંમેશા 0 લઈને, એટલે ઈ ટેવને આપણે વળગી રહીએ એટલે સાઇન લીધું છે કે એનું સંદર્ભ બિંદુ 0 થાય। સ્ત્રોત તરીકે સાઇન ઓમેગા ટી વાળો સ્ત્રોત Vm સાઇન ઓમેગા ટી દોર્યું। બીજા સ્ટેપમાં આપણે આકૃતિ દોરવાની। પરિપથમાં કોને લગાડવાનો કીધો છે? અવરોધને। તો અવરોધ પહેલા આપણે લઈ લઈએ તો કે એક અવરોધ છે, આ અવરોધ છે। સ્ત્રોત તરીકે એસી સ્ત્રોત એટલે આવું ગોળ રાઉન્ડ કરી અને સાઇનોસોડિયલ વેવ ની નિશાની કરી નાખવાની, અને આ પરિપથને હવે આપણે જોડી દઈએ। તો પરિપથ માટે આપણને અહીંયા ટાઇટલમાં 2 જ બાબતો કીધી છે, અવરોધ અને એને લાગુ પડેલ એસી વોલ્ટેજ, એટલે આપણે એની આકૃતિ દોરી। આમાં જો ધન કે ઋણ છેડો હશે જ નહીં, કારણ કે થોડી વાર ધન, થોડી વાર ઋણ, થોડી વાર ધન, થોડી વાર ઋણ, એટલે થોડીક વાર પ્રવાહ આ દિશામાંથી જાય તો થોડી વાર આ દિશામાંથી જાય, બરાબર છે? એની કોઈ નિશ્ચિતતા ન હોય। તો આ થઈ આકૃતિ। બીજું સ્ટેપમાં આપણે આકૃતિ દોરી। હવે કિર્ચોફના નિયમ મુજબ એનાલિસિસ કરશું કે વોલ્ટેજ અને પ્રવાહનું શું થશે। તો કે અહીંયા આપણે ધારીએ કે ભાઈ પ્રવાહ વહે છે, આ દિશામાં હું પ્રવાહ લઉં છું, અને એના માટે સંજ્ઞા લઉં છું સ્મોલ આઈ। સ્મોલ આઈ એટલા માટે લીધું કે એ નક્કી નથી આ જ દિશામાંથી વહેશે, થોડી વાર અહીંથી વહેશે, થોડી વાર અહીંથી વહેશે, એટલે આપણે અહીંયા સાંકેતિક રીતે કોઈ એક દિશા લઈને એનાલિસિસ ચાલુ કરવું પડે, અહીંથી લઈશી, બરાબર? અને આપણી આ દિશામાં પ્રવાહની દિશા લઈએ એનો અર્થ એવો થાય કે ઈ સમયે, ઈ ક્ષણે આ છેડો ધન હશે અને આ છેડો ઋણ હશે। ઇઝ ઇટ ક્લિયર? ગતિપથ નક્કી કરીએ। ધારો કે હું મારો ગતિપથ અહીંથી ગતિપથ નક્કી કરીને આ મુસાફરીની દિશા અથવા અવલોકનની દિશા આ રાખું છું। આપણે કિર્ચોફના નિયમમાં અવલોકનની દિશા કહેતા। ચાલો અહીંથી ચાલુ કરું તો પેલા અવરોધ આવ્યો, અવરોધમાં પ્રવાહ આ દિશામાં જાય છે, પ્રવાહની દિશા આ છે અને મુસાફરીની દિશા આ છે। પ્રવાહ ને મુસાફરીની દિશા સરખી હોય તો માઇનસ, એટલે લખું માઇનસ આઈ આર। ચાલો અહીંથી આગળ વધીએ। આગળ વધતા અહીંયા પહોંચ્યા, પેલા બેટરીનો ઋણ છેડો આવ્યો, એટલે જમણી બાજુ લખતી વખતે માઇનસ વોલ્ટેજનું સમીકરણ શું છે? Vm સાઇન ઓમેગા ટી। બે બાજુ માઇનસ માઇનસ નિશાની દૂર કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ Vm અપોન R
સાઇન ઓમેગા ટી. આ મુજબનું સમીકરણ મળે. હવે વીએમ એટલે મહત્તમ વોલ્ટેજ, મહત્તમ વોલ્ટેજના છેદમાં અવરોધ. જો આપણું બેઝિક સમીકરણ આવું હોય કે I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R, તો વોલ્ટેજ જો મહત્તમ હોય તો પ્રવાહી કેવો હોય? મહત્તમ. એ બાબતને ધ્યાનમાં લઈ અને અહીંયા I તરીકે VM ના છેદમાં R એની બદલે મૂકું છું IM સાઇન ઓમેગા ટી. એટલે આ પ્રવાહનું સૂત્ર મળ્યું I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી, જ્યાં IM તરીકે શું લીધું? તો કે IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R. અહીંયા સ્ત્રોત વોલ્ટેજનું સમીકરણ શું હતું એ પણ નોંધી લો. વોલ્ટેજનું સમીકરણ હતું V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે આ બંને માટે આપણે ગ્રાફ દોરવા છે. ગ્રાફ દોરવા માટે આપણે અહીંયા એક ગ્રાફ લઈ લઈએ અને દોરીએ. એક સાઈડ શું બતાવશું? તો કે આ જે અક્ષ છે ત્યાં સમય બતાવશું, અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બતાવશું. કોઈ પણ તમને યોગ્ય લાગે ને એવી કિંમત ધારી લ્યો અને આ ગણતરી કરો. ઉદાહરણ તરીકે VM ની કિંમત 10 ધારો અને અવરોધની કિંમત 5 ધારો. મહત્તમ પ્રવાહ કેટલો હશે? 2 એમ્પિયર. વધુમાં વધુ 2 એમ્પિયર પ્રવાહ જાય. અને વધુમાં વધુ વોલ્ટેજ કેટલો? તો કે વધુમાં વધુ વોલ્ટેજ 10 વોલ્ટ. તો V ની કિંમત વધુમાં વધુ VM જેટલી જશે. એટલે હું અહીંયા દર્શાવું કે વધુમાં વધુ કેટલી? તો કે VM પ્લસ VM, અને નીચે જાય તો વધુમાં વધુ માઇનસ VM. એટલે અહીંયા આપણે સરળતા માટે આવી લાઈનો કરી નાખીએ એટલે બિંદુ લેવામાં મજા આવે. પછી બીજા 4 પાર્ટ આપણે કરી નાખીએ ખૂણા પ્રમાણે. આપણે એક પુનરાવર્તન પૂરું કરશું એટલે ટોટલ છે એ 4 વિભાગ માટે આ ધ્યાનમાં લેશું. ચાલો, જો ખૂણા પ્રમાણે વાત કરો તો 0 અને સમય પ્રમાણે વાત કરો તો 0. ખૂણા પ્રમાણે બીજું સ્ટેપ 90 ડિગ્રીએ લેશું અને સમય પ્રમાણે 90 ડિગ્રી એટલે આવર્તકાળનો ચોથો ભાગ. ખૂણા પ્રમાણે બીજું સ્ટેપ 180 ડિગ્રીએ અને સમય પ્રમાણે વાત કરો તો અડધો આવર્તકાળ પૂરો થાય. પછી 270 ડિગ્રી, સમય પ્રમાણે વાત કરો તો 3t/2, પછી 360 ડિગ્રી અને સમય પ્રમાણે વાત કરો તો એક આવર્તકાળ પૂરો. એટલે બે સ્વરૂપમાં આપણે કિંમતો લખી. પહેલી આકૃતિ વોલ્ટેજ માટે દોરીશ. ચાલો, સાઇન ઓમેગા ટી. ઓમેગા ઇન્ટુ ટી. ઓમેગા એટલે 2π/T ઇન્ટુ સ્મોલ ટી. ચાલો, સ્મોલ ટી ની બદલે 0 મૂકો એટલે આ 0 થઈ જશે. સાઇન 0 તો કે 0 એટલે વોલ્ટેજની કિંમત અહીંયા 0 મળી. પછી T/4, આની બદલે T/4 મૂકો જી. T/4 મૂકો એટલે આ શું થાય? તો કે સોરી, આ થશે π/2. સાઇન π/2 કેટલા? 1. આ આખો પાર્ટ 1 થઈ ગયો તો વોલ્ટેજ કેટલા મળ્યા? VM જેટલા. પછી T/2, અહીંયા T/4 છે ને એને બદલે T/2 મૂકો તો આ થઈ જશે π. સાઇન π કેટલા? 0. પછી 270 ડિગ્રી અથવા તો 3t/4, અહીંયા 2 લખાઈ ગયું છે પણ 4 થશે, 3t/4. એટલે આ કેટલા મળશે? તો કે આ મળશે સાઇન 3π/2. સાઇન 3π/2 કેટલા થાય? -1. એટલે બિંદુ અહીંયા મળશે કારણ કે આ -1 એટલે -VM અહીંયા મળશે. પછી આખે આખું પૂરું થાય એટલે T, તો કેટલું થશે? 2π. સાઇન 2π એ 0 આ બિંદુ મળશે. અર્થાત વોલ્ટેજ માટે જો હું ગ્રાફ દોરું આ બધા બિંદુને જોડતો તો તરંગ છે એ 0 થી ચાલુ થઈ અને આ રીતનું મળશે. હવે સેમ પ્રવાહ માટે સાઇન જ છે ને, તો જ્યાં સાઇન 0 થતો હશે ત્યાં આ બેયમાં સરખી જ જગ્યાએ 0 થશે. તો પ્રવાહનું બિંદુ દર્શાવું તો કે પ્રવાહનું મૂલ્ય કેટલું છે? તો કે મેં એવું લીધું પ્રવાહનું મૂલ્ય વધુમાં વધુ કેટલું મળે છે? 2 એમ્પિયર. એટલે ઉદાહરણ તરીકે હું અહીંયા દર્શાવું છું કે ભાઈ આ પ્રવાહનું વધુમાં વધુ મૂલ્ય છે. એ ડિપેન્ડ્સ આપણે કેવા પ્રકારના મૂલ્યો લીધા છે. તો આનો આલેખ શું થઈ જશે? તો કે અહીંયા 0 થશે, અહીંયા મહત્તમ,
અહીંયા 0 મહત્તમ અને 0 કિંમત મૂકીને આલેખ દોરશો ને તો આ રીતે આલેખ મળશે। પણ બેયની ખાસિયત જો 0 થયા તો બે હારે જ 0 થયા, મહત્તમ થયા તો બે મહત્તમ સરખા નો થયા એવું કોઈને લાગ્યું હોય તો એ તો પોતપોતાની કિંમત પ્રમાણે જ વોલ્ટેજ વધુમાં વધુ 10 જઈ શકે તો 10 સુધી જશે, પ્રવાહ વધુમાં વધુ 2 સુધી જઈ શકે તો 2 સુધી જશે, પણ પોતપોતાની કેપેસિટીના મહત્તમ થઈ ગયા એટલે બે મહત્તમે સાથે થયા, 0 સાથે થયા, વળી પાછા ઊંધી દિશામાં મહત્તમે સાથે થયા, 0 સાથે થયા। આનો અર્થ બેયના મૂલ્યો એક જ સાથે મહત્તમ થાય છે, એક જ સાથે 0 થાય છે, એક જ સાથે લઘુત્તમ થાય છે, અર્થાત બંનેના ખૂણા કોઈ પણ સમયે સમાન રહે છે, કોઈ પણ સમયે સમાન રહે છે। બંનેના ખૂણા માટે બીજો શબ્દ વપરાય કડા, આ પણ આપણે 11મા ધોરણમાં ચેપ્ટર 15માં કરેલું છે। ટૂંકમાં કડા છે એ સમાન રહે છે। જો કડા સમાન રહે તો બેય વચ્ચેનો કડાનો તફાવત કેટલો? તો કે બેય વચ્ચેનો કડાનો તફાવત કેટલો થાય? 0। અને કડા તફાવત માટે સંજ્ઞા વાપરીશું ડેલ્ટા। તો માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે એના માટે કડાનો તફાવત, ખૂણાનો તફાવત કેટલો થયો? 0। કડા તફાવત માટે પહેલા તો અહીંયા બે વિધેય સરખાવવા જોઈએ, સાઇન જ છે, પછી જોવાનું અહીંયા ખૂણો કેટલો તો કે ઓમેગા ટી, અહીંયા કેટલો ઓમેગા ટી, બે સરખા જ છે તો કડા તફાવત 0। બે સાથે 0 થાય, સાથે મહત્તમ થાય, સાથે 0 થાય, સાથે ઋણ દિશામાં મહત્તમ થાય અને સાથે 0 થાય। તો આ કિર્ચોફના નિયમ મુજબ આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેરફાર જોયા, વોલ્ટેજ મેળવ્યો, પ્રવાહ। નેક્સ્ટ ત્રીજા સ્ટેપમાં આપણે મેળવવો છે પાવર। તો ત્રીજા સ્ટેપમાં આપણે પાવર મેળવવો છે તો પાવર ઉપર આવીએ। તો પાવર ચેપ્ટર 3 પ્રમાણે પાવરનું બેઝિક સમીકરણ થાય પાવર P is equal to V into I। P is equal to V into I। તો ચાલો મેળવીએ P is equal to V into I। તો તત્કાલીન પાવરમાં P is equal to V ની બદલે શું મૂકીશું? તો કે Vm sin ઓમેગા t। પ્રવાહની બદલે શું મૂકીશું? Im sin ઓમેગા t। આનું કોઈ નિશ્ચિત મૂલ્ય મળે? ન મળે, કારણ કે સમય સાથે બદલે છે, ઇઝ નોટ ઇક્વલ ટુ અચળ। આનું કોઈ નિશ્ચિત ચોક્કસ મૂલ્ય નથી મળતું। અહીંયા અચળ કરતા હું એવું લખું કે કોઈ ચોક્કસ મૂલ્ય નથી મળતું, જુદા જુદા સમયે પાવરનું મૂલ્ય જુદું જુદું હોય છે। તો આપણે કોઈ પણ ભૌતિક રાશિ માટે કોઈ ચોક્કસ કિંમત નથી મળતી, સમય સાથે બદલે છે। તો બીજો પ્રયત્ન શું કરવો પડે? તો કે આપણે ઘણી વખત આવું કર્યું છે કે જ્યારે કોઈ ભૌતિક રાશિની કિંમત બદલે રાખતી હોય તો આપણે સરેરાશ મેળવવું પડે। શું મેળવવું પડે? સરેરાશમાં જવાબ ન આવે તો તત્કાલીનમાંથી સરેરાશ ન મળે, સરેરાશ ન મળે તો આરએમએસ મૂલ્ય। નીચે વિડીયોની લિંક છે, આ માટેની એક પ્રોસેસ છે જેમાં સાબિત કર્યું છે કે તત્કાલીન મેળવો, ન મળે તો સરેરાશ મેળવો, સરેરાશ ન મળે તો આરએમએસ મેળવો। એટલે બીજો પ્રયત્ન આપણે સરેરાશ મેળવવા માટેનો કરવાનો। તો સરેરાશ પાવર મેળવવો છે તો સરેરાશ પાવર માટે શું કરવું પડે? તો કે P is equal to Vm sin ઓમેગા t, પછી તો કે Im sin ઓમેગા t। આનું સરેરાશ મેળવીએ। સરેરાશ મેળવવું એટલે અહીંયા ત્રિકોણાકાર બ્રેકેટ કરી નાખીએ, ત્રિકોણાકાર બ્રેકેટ। તો સરેરાશ મેળવવાની પ્રક્રિયા આગળ વધારીએ। બે સમય સાથે બદલતા વિધેય છે, કોઈ પણ વિધેય સમય સાથે ત્રિકોણમિતિ અનુસાર બદલે છે તો સરેરાશ કેવી રીતે મળે? તો કે સરેરાશનું સૂત્ર સરેરાશ ઇઝ ઇક્વલ ટુ સમય સાથે બદલે છે તો એક આવર્તકાળ પર આપણે સમયનું સરેરાશ લેશું 0 થી t। બેઝિક ફોર્મેટ તો આવું છે, T1 થી T2 છેદમાં T2 માઇનસ T1, પણ અહીંયા સાઇન કે કોસ છે એટલે આપણને ખબર છે
કે એનું મૂલ્ય પુનરાવર્તન એક આવર્તકાળના અંતે થાય એટલે આપણે અહીંયા લેશું T1 તરીકે 0, T2 તરીકે કેપિટલ T, P dt છેદમાં T - 0. તો આ બાજુના સેક્શનમાં એને આપણે આગળ વધારીએ. હવે સંકલન કરવા માટે પેલું સાદુરૂપ અહીંયા આનું આપવું પડશે. આ sin ઓમેગા t છે, I sin ઓમેગા t છે. sin ઓમેગા t અને sin ઓમેગા t એટલે પેલું સાદુરૂપ એનું કરીએ પછી આમાં કિંમત મૂકીએ. તો સાદુરૂપ માટે અહીંયા લખીએ કે 2 વખત sin ઓમેગા t છે. તો આ શું થઈ જશે? તો કે sin સ્ક્વેર ઓમેગા t, અને sin સ્ક્વેર ઓમેગા t એટલે 1 - cos 2 ઓમેગા t/2 થશે. તો ચાલો હવે સમીકરણ આપણે લખીએ કે સરેરાશ પાવર અહીંયા એવરેજ લખી નાખીએ ઇઝ ઇક્વલ ટુ છેદમાં શું બાકી વધ્યું t - 0 એટલે એ પહેલા લખી નાખીએ 1/t સંકલન 0 થી t પાવરનું સમીકરણ p Vm Im sin સ્ક્વેર ઓમેગા t Vm Im sin સ્ક્વેર ઓમેગા t અને આપણે પહેલેથી અહીંયા તૈયાર કરી રાખ્યું છે કે ભાઈ sin સ્ક્વેર ઓમેગા t ની બદલે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો કે આ વિધેયનો. એટલે ત્યાંને ત્યાં જ આપણે અત્યારે જ રિપ્લેસ કરી નાખીએ. શું કરશું? તો કે 1 - cos 2 ઓમેગા t/2 અને સંકલન t ની સાપેક્ષે એટલે dt. ચાલો, જેનું સંકલન ન થાય ને બહાર લઈ લે. અંશમાંથી Vm ને નહીં થાય, Im ને નહીં થાય. t તો અહીંયા બહાર જ છે, અહીંથી 2 ને બહાર લઈ લઈએ. સંકલન કોનું? તો કે 0 થી t અહીંયા બાકી રહ્યું 1 માઇનસ સંકલન 0 થી t કોનું? cos 2 ઓમેગા t નું dt ની સાપેક્ષે સંકલન. અથવા તો અહીંયા અંદર જ આપણે dt લખી નાખીએ તો અહીંયા સંકલનમાં થશે dt અને dt ની સાપેક્ષે સંકલન. ચાલો, Vm Im upon 2t 1 નું સંકલન તો કે 1 નું સંકલન થાય t 0 થી t માઇનસ cos હોય કે sin આ કોના જેવું સ્વરૂપ થયું? n ઓમેગા t. તો એક આવર્તકાળ પરનું સંકલન કેટલું થાય? 0. કેવી રીતે થાય? આપણે આગળના લેક્ચરમાં સાબિત કરેલું છે. ન સમજાય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આગળનું એક લિંક મોકલી દઉં છું કઈ રીતે થશે. વિડીયો જોઈ લેજો. ચાલો, આ સાદુરૂપ પૂરું કરીએ, આગળ વધારીએ. Vm Im/2 કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ અહીંથી ખાલી બાકી શું વધશે? સોરી, અહીંયા બ્રેકેટમાં ખાલી શું વધશે? કેપિટલ T. કેપિટલ T કેન્સલ. તો Vm Im/2 આ સરેરાશ પાવર નું સમીકરણ મળ્યું. P એવરેજ ઇઝ ઇક્વલ ટુ Vm Im/2. તો આ વોલ્ટેજ અને પ્રવાહના સંદર્ભમાં આ સમીકરણ આપણને મળ્યું. બરાબર છે? આ સમીકરણમાં Vm તો કે Vm એટલે મહત્તમ કિંમત નિશ્ચિત હોય, Im મહત્તમ કિંમત નિશ્ચિત હોય, 2 તો પોતે નિશ્ચિત છે. એટલે આ છે એ કોઈ ચોક્કસ કિંમત મળશે. આ છે એ કોઈ ચોક્કસ કિંમત મળશે. હવે અહીંયા મેં પાવર શોધ્યો એ V × I ના સ્વરૂપમાં શોધ્યો. એટલે આ જે છે ટેક્સ્ટબુક પ્રમાણે એને આ નથી શોધ્યું, એટલે આને આપણે નોંધ તરીકે લેશું. અને મેં એટલે માટે આ ગણતરી કરી છે કે આગળ બીજા ઘટકોમાં આ ગણતરી આવે તો આપણને કામમાં આવે. P = V × I પ્રમાણે મેં આ સૂત્ર સાબિત કર્યું. આ સૂત્ર નોંધી લેજો. હવે ટેક્સ્ટબુકની સિસ્ટમ મુજબ બીજી રીતે આ સૂત્ર વ્યાખ્યાયિત કરીએ. કોઈ પણ પરિપથમાંથી I પ્રવાહ પસાર થાય છે તો ટેક્સ્ટબુક એવું કહે છે કે P છે એ I² R મુજબ બદલે. P છે એ I² R મુજબ બદલે.
I²R મુજબ બદલે તો તત્કાલીન પાવરનું સમીકરણ P I ની બદલે તો કે અહીંયા સ્મોલ I સ્ક્વેર R, સ્મોલ I એટલે Im sin ઓમેગા ટી સ્ક્વેર ઇન્ટુ R. હવે આ સમય સાથે બદલે છે, અર્થાત આ જે કિંમત છે એ કોઈ નિશ્ચિત કિંમત નથી, કારણ કે એ સમય સાથે બદલે છે. આપણે પાવર જોઈએ છે તો કોઈ નિશ્ચિત કિંમત જોઈએ છે. તો તત્કાલીન ન મળે તો બીજી પ્રક્રિયા અથવા બીજો રસ્તો શું? સરેરાશ શોધવાનો. તો સરેરાશ શોધવાની વાત કરીએ તો સરેરાશ P ત્રિકોણાકાર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ આનું સરેરાશ, જ્યાં ત્રિકોણમિતિ વિધેય સંકળાયેલું હોય ત્યાં સરેરાશનું સમીકરણ અથવા ફોર્મેટ શું છે? સંકલન T1 થી T2 P dt. આ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા T2 માઇનસ T1. ચાલો, સાઇન છે એ એક આવર્તકાળ પર પોતાના મૂલ્યો પુનરાવર્તિત કરે. P ની બદલે અહીંયા સમીકરણ મૂકીએ, શું થાય? તો કે Im સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી dt છેદમાં, ચાલો, પ્રારંભિક કિંમત એટલે સ્મોલ t1 તરીકે 0, અંતિમ કિંમત 1 t માઇનસ 0. સો સેમ અહીંયા પણ 0 થી કેપિટલ T સુધીની કિંમત લેશું અને સરેરાશ મેળવીએ. ચાલો, સાદુરૂપને આગળ ધપાવીએ. જે સંકલન નથી થઈ શકે મેં એને બહાર લઈ લઈ. ચાલો, અંશમાંથી Im સ્ક્વેર બાર, અંશમાંથી કોણ બાર? Im સ્ક્વેર બાર. પછી છેદમાંથી T માઇનસ 0 એટલે T E બાર. બ્રેકેટમાં શું વધશે? સાઇન સ્ક્વેર ઓમેગા ટી dt. Im સ્ક્વેર બાય ટી. સાઇન સ્ક્વેર એટલે શું? 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 dt. ક્યાંથી ક્યાં? 0 થી કેપિટલ T, 0 થી કેપિટલ T. ચાલો, Im સ્ક્વેર આ 2 બાર લઈ લઈએ તો અંદર સંકલનમાં શું વધશે? 0 થી કેપિટલ T 1 dt. પછી બીજું સ્ટેપ, 0 થી કેપિટલ T cos 2 ઓમેગા ટી dt. ચાલો, અહીંયા તો કે Im સ્ક્વેર બાય 2t 1 છે, સંકલન શું સાથે થશે? T, ક્યાંથી ક્યાં? 0 થી T માઇનસ કોસ, આ કોના જેવું સ્વરૂપ થયું? n ઓમેગા ટી. તો આવું સ્વરૂપ હોય અને એક આવર્તકાળ 0 થી T, આખા આવર્તકાળ પરનું સંકલન કેટલું થાય? 0. કેમ થાય? લેક્ચર અથવા સાબિત કરતા ન આવડે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જોઈ લેજો. ચાલો, સાદરૂપ આગળ વધારીએ. Im સ્ક્વેર બાય 2t ઇન્ટુ આ T માઇનસ 0 એટલે T કેન્સલ, TT કેન્સલ, આ બે કેન્સલ એટલે અહીંયા કાઢી નાખું. તો અહીંયા કાઢી નાખું તો શું બાકી વધ્યું છેલ્લે? Im સ્ક્વેર બાય 2. તો પાવર એવરેજ સરેરાશ પાવરનું સમીકરણ શું મળ્યું? Im સ્ક્વેર બાય 2. અને આ જે પાવર છે એને આપણે અહીંયા R વડે ગુણવાનો રહી ગયું છે એટલે અહીંયા ગુણતા જઈએ. R તો સંકલનમાં નહીં આવે એટલે 12. ચાલો, 12 R R R અને R. આ જે પાવર છે એ કયો છે? તો કે I²R એટલે શું? તો કે જૂલ સ્વરૂપે ઉષ્મા ઉર્જાનો વ્યય છે. એટલે આ જે છે એ ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ઉર્જા છે. હવે અત્યાર સુધી એટલે કે ચેપ્ટર નંબર 3માં આપણે જ્યાં જ્યાં વાત કરતા ત્યાં આ ચેપ્ટર 3માં આપણું સૂત્ર આ થતું, કારણ કે આ કયા પ્રવાહ અને વોલ્ટેજ માટે હતી? તો કે ડીસી પ્રવાહ અને ડીસી વોલ્ટેજ માટે હતી. આ જે છે એ એસી માટે છે, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ માટે. તો એમાં છેદમાં 2 આવ્યું, આટલું વધારાનું આવ્યું. તો હવે જોઈએ કે ઈ શું છે, એટલે કે બેયની સરખામણી કરી અને ચેક કરીએ આગળ. તો બેયને સરખાવીએ તો RMS મૂલ્યોની આપણે ચર્ચા કરવી પડે.
આરએમએસ મૂલ્યો અહીંયા સીધા આપી દીધા છે, આરએમએસ મૂલ્યો સીધા આપી દીધા છે. સાબિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અગેન મેં લિંક મૂકેલી છે, સાબિતી જોઈ લેજો. હું સીધા અહીંયા ટેક્સ્ટ બુકે લખ્યા છે એટલે જવાબ લખું છું. જો પ્રવાહનું સમીકરણ I = Im sin ઓમેગા ટી છે અથવા તો Im cos ઓમેગા ટી છે તો એનું આરએમએસ મૂલ્ય મળે IRMS = મહત્તમ પ્રવાહના છેદમાં √2 અથવા 0.707 Im. બરાબર. ધારો કે વોલ્ટેજ એસી વોલ્ટેજ છે તો સૂત્ર છે Vm sin ઓમેગા ટી અથવા Vm cos ઓમેગા ટી. તો એના માટે આરએમએસ વોલ્ટેજનું સૂત્ર મળે Vm/√2 = 0.707 Vm. આ આરએમએસ શું છે? ટેક્સ્ટ બુકની સિક્વન્સ વાઇઝ આરએમએસ સમજાવ્યા વિના કિંમતનો ઉલ્લેખ કરી દીધો છે, એટલે મેં એક વિડીયો અગાઉથી બનાવીને મોકલી દીધો છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અગેન લિંક છે જ, એ જોઈ લેશો એટલે ખબર પડશે કે આરએમએસ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યું. હવે આપણે જો એ સમીકરણોની સરખામણી કરીએ ને તો આપણને હવે મજા આવશે. તો સરખામણીમાં હું અહીંયા ટાઇટલ લખું છું કે ભાઈ અહીંયા ડીસીની વાત કરું અને અહીંયા એસીની વાત કરું. તો ટેક્સ્ટ બુકના પોઈન્ટથી હું શરૂઆત કરું તો ટેક્સ્ટ બુક એ પાવરનું સમીકરણ ચેપ્ટર નંબર 3 છે એમાં આપણે ડીસી ભણ્યા છીએ અને ચેપ્ટર નંબર 7 છે એમાં આપણે એસી ભણવાના છીએ. એટલે પાવરમાં વ્યય પામતો પાવર I²R લીધો, જૂલ ઉષ્મામાં વ્યય પામતો પાવર. એ જ સમીકરણ અહીંયા આપણને મળ્યું. આ તત્કાલીન હતું, આ સરેરાશ પાવર મળે છે, કારણ કે તત્કાલીન તો મળી જ ન શકે એસીમાં. શું સમીકરણ મળ્યું? Im²R/2 આવું મળ્યું. હવે આના કરતા આના સ્વરૂપમાં એટલો ફરક પડે છે કે છેદમાં 2 આવ્યો. તો જો આને સમતુલ્ય બનાવીએ, Im ના છેદમાં √2 આખાનો સ્ક્વેર, તો Im નો સ્ક્વેર થઈ ગયો ને √2 નો સ્ક્વેર 2 અને R જુદો કાઢી નાખો. તો Im ના છેદમાં √2, Im ના છેદમાં √2 એટલે શું લખી શકાય? તો કે Im ના છેદમાં √2 એટલે શું લખી શકાય? RMS. તો અહીંયા લખું શું થશે? IRMS² R એવરેજ પાવર. કોઈ પણ એસી સ્ત્રોત છે, એસી સ્ત્રોત માટે પ્રવાહનું તત્કાલીન મૂલ્ય ન મળે, સરેરાશ મૂલ્ય ન મળે, એટલે આરએમએસ મૂલ્ય શોધવામાં આવે છે. કેમ? અગેઇન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. એ બે થિયરીઓ જે મેં પહેલેથી બનાવી નાખેલી છે એમાં બધા સોલ્યુશન એક સાથે છે. તો પાવર એવરેજ હોય, એસી પ્રવાહ હોય એને આરએમએસ પ્રવાહ કહેવાય, એટલે આરએમએસ મૂલ્ય અને ગુણ્યા અવરોધ. જો હવે સ્વરૂપ સરખું થઈ ગયું. ડીસી પ્રવાહ તો માં તો જે પ્રવાહ હોય મૂળ પોતે જ લઈ લેવાનો હોય, એસીમાં આરએમએસ મૂલ્ય લેવું પડે. તો પ્રવાહનો વર્ગ, અહીંયા પ્રવાહનો વર્ગ, આ એસી પ્રવાહ એટલે આરએમએસ પ્રવાહ ઇન્ટુ અવરોધાર. ટેક્સ્ટ બુક મુજબ અહીંયા કારણ પૂરું થાય છે, પણ મેં એક બીજી થિયરી પણ સાબિત કરી હતી, એની વાત કરીએ. P = VI, આ વિદ્યુત પાવર માટેનું બીજું સમીકરણ છે. આ વ્યય અને આ વિદ્યુત પાવર. તો મેં અહીંયા શું સાબિત કર્યું હતું? તો કે મેં આવું કંઈક સાબિત કર્યું હતું, Vm Im/2. તો જો આને પણ ગોઠવી દઉં, Vm ના છેદમાં √2, Im ના છેદમાં √2, √2 × √2 એટલે 2, Vm ના છેદમાં √2 એટલે VRMS, Im ના છેદમાં √2 એટલે IRMS. તો આના જેવું જ ફોર્મેટ થયું, P એવરેજ. બરાબર. ટૂંકમાં જ્યાં જ્યાં ડીસી આવે ને ત્યાં પાવર હોય કે પ્રવાહ હોય, બંને માટે તત્કાલીન મૂલ્ય જ લેવાના હોય, કારણ કે એના માટે પ્રવાહ અને વોલ્ટેજ અને એને કારણે પાવરના મૂલ્ય નિશ્ચિત હોય, બદલતા જ નથી. એક સળંગ ફિક્સ મૂલ્ય જ હોય છે. સેમ અહીંયા પણ એ જ છે, આ તત્કાલીન મૂલ્ય છે. પણ જ્યારે એસી પરિપથ હોય ને
ત્યારે તત્કાલીન તો આવે જ નહીં, કાં સરેરાશ આવે ને કાં આરએમએસ આવે. પાવરમાં તો કે પાવરમાં સરેરાશ મળી જાય છે એટલે પાવર આપણે આ લઈએ છીએ. પછી આનું સિમ્પલ ફોર્મેટ પી એવરેજ પાવર માટે આપણે પીએસી કહી શકીએ. પાવર માટે એસીનો પાવર એટલે એવરેજ અને ડીસીનો પાવર એટલે તત્કાલીન. પછી એસી માટે અને ડીસી માટે પ્રવાહની વાત કરીએ તો ડીસીનો પ્રવાહ તત્કાલીન, પણ એસી હોય તો પ્રવાહ કયો? આરએમએસ. બરાબર. એટલે આનું સિમ્પલ ફોર્મેટ શું થાય તો કે જ્યાં જ્યાં એસી આવે ત્યાં સરેરાશ અથવા તત્કાલીન મૂલ્ય. તત્કાલીન મળે ન મળે તો સરેરાશ અથવા આરએમએસ મૂલ્ય. ઇફ નિશ્ચિત છે કોના માટે કયું મૂલ્ય મળે. ધારો કે પ્રવાહ વોલ્ટેજ અને પાવરની વાત કરીને તો પેલો પ્રયત્ન હોય ને તત્કાલીન મૂલ્ય મેળવવાનો કરવાનો હોય. તત્કાલીન મૂલ્ય મેળવવાનો. ઈ નો મળે ને તો સરેરાશ મૂલ્ય મેળવવું પડે. ઈ નો મળે તો આરએમએસ મેળવવું પડે. ચાલો, પ્રવાહ માટે સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્ય નથી મળતું, વોલ્ટેજ માટે નથી મળતું, પાવર માટે નથી મળતું. પ્રવાહ માટે સરેરાશ મૂલ્ય નથી મળતું, વોલ્ટેજ માટે સરેરાશ મૂલ્ય નથી મળતું, પાવર માટે સરેરાશ મૂલ્ય મળે છે. પ્રવાહ માટે આરએમએસ મૂલ્ય મળે છે, વોલ્ટેજ માટે આરએમએસ મૂલ્ય મળે છે, પાવર માટે આરએમએસ શોધવાની વાત જ નથી કારણ કે સરેરાશ આવે છે. એટલે જો ડીસી માટે આપણે આવું કહેતા હોય ને કે પાવર જો ડીસી નો હોય ને તો તત્કાલીન મૂલ્ય આવે, પ્રવાહ જો ડીસી નો હોય ને તો તત્કાલીન મૂલ્ય આવે, વોલ્ટેજ જો ડીસી નો હોય ને તો તત્કાલીન મૂલ્ય આવે કારણ કે એમાં કોઈ બદલતું જ નથી. પણ પાવર જો એસી નો હોય ને તો એસી નો પાવર એટલે એવરેજ મૂલ્ય આવે, એસી નો પ્રવાહ હોય તો આરએમએસ મૂલ્ય આવે, એસી નો વોલ્ટેજ હોય તો આરએમએસ મૂલ્ય આવે. એટલે શું થાય તો કે ડીસી માટે વી ઇન્ટુ આઈ લખો તો એસી માટે શું લખો છો તો કે એસી માટે પ્રવાહ અને વોલ્ટેજના પ્રકાર કેવા છે? આરએમએસ. એટલે વી આરએમએસ આઈ આરએમએસ. ચાલો, તો આ આપણે એમની વચ્ચેનો તફાવત અને બધા મુદ્દા સમજીએ. હવે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે આખી થિયરીનો એક સરસ મજાનો નિચોડ તૈયાર કરી નાખીએ. આખી થિયરી કોમ્પિટિટિવ એક્ઝામમાં કેટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના, કી પોઈન્ટ્સની વાત કરીએ તો સૌથી પહેલાં વોલ્ટેજનું સમીકરણ આપણે શું લીધું તો કે વોલ્ટેજનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. જનરલી વોલ્ટેજ આપણે ફિક્સ જ લેશું સાઇન સ્વરૂપના. પરિપથનો કુલ અવરોધ કેટલો હતો તો કે R જ હતો, માત્ર અવરોધ જ લીધો, બીજું કંઈ લીધું જ નથી. તમને એમ થાય સાહેબ કેમ પૂછ્યું? આના પછીના ટોપિક છે ને એમાં આ બદલાશે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ, પ્રવાહ કેટલો મળ્યો તો કે I ઇઝ ઇક્વલ ટુ મળ્યું IM સાઇન ઓમેગા ટી, જ્યાં IM તરીકે શું થાય તો કે IM ઇઝ ઇક્વલ ટુ VM ના છેદમાં R. બરાબર, પ્રવાહ. પછી નેક્સ્ટ પોઈન્ટ, કડા તફાવત કેટલો મળ્યો તો કે જો સાઇન અને સાઇન બે સાઇન જ છે એટલે સરખાવી શકાય. ખૂણો કેટલો તો કે આ વોલ્ટેજ માટેનો ખૂણો કહેવાય, આ છે એ વોલ્ટેજ માટેની કડા કહેવાય અને આ છે એ પ્રવાહ માટેની કડા કહેવાય. તો કડા તફાવત એટલે શું તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અને પ્રવાહ માટેના ખૂણાનો તફાવત લઈએ તો વોલ્ટેજ માટે ઓમેગા ટી ખૂણો થયો અને પ્રવાહ માટે ઓમેગા ટી થયો તો કેટલો? 0. એટલે આપણે કડા તફાવત ચાલુ થિયરીએ વાત કરી હતી ને ફરી વાત કરી, કડા તફાવત આ પરિપથ માટે કેટલો થાય? 0 થશે. એટલે વોલ્ટેજ અને પ્રવાહ સરખા જ રહેશે, કોઈ આગળનો હોય કોઈ પાછળનો હોય. અને છેલ્લો મુદ્દો પાવરમાં કયું મૂલ્ય લેવું પડે તો કે એસી પાવર એટલે કયો પાવર તો કે સરેરાશ પાવર, એવરેજ પાવર. કેટલો થાય તો કે જો વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવીએ તો VRMS IRMS. બરાબર. બીજું સ્વરૂપ VM IM/2 અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર હોય તો સમીકરણ શું મળ્યું હતું? IM² R/2 ઇઝ ઇક્વલ ટુ RMS ના સ્વરૂપમાં લખીએ તો I² R મુજબ I
એસી પ્રવાહ એટલે આરએમએસ પ્રવાહ, આઈ આરએમએસ સ્ક્વેર ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સ્ક્વેર બાય 2 ઇન્ટુ આર. આ 5 કી પોઈન્ટ્સ થઈ ગયા જે કોઈ પણ એમસીક્યુ અથવા દાખલો સોલ્વ કરવામાં મદદરૂપ થશે. અહીંયા જે આ થિયરી કરીને સંપૂર્ણપણે આપણને સમજાઈ ગયેલી હોય ને, તો આગળ મેં કીધું એમ બીજા 5 પ્રકાર આપણે આવા ઉત્પન્ન કરવાના છે. બધાયમાં કોમન સિસ્ટમથી ગણતરી છે, કોમન ગણતરીઓ છે. એટલે આ એક ક્લિયર હશે તો સેમ ટુ સેમ એમાં પણ આપણે ગણતરી કરવાની થશે. થેન્ક યુ.